નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે 4 માર્ક્સના કયા પ્રશ્નો હશે, 3 માર્ક્સના કયા હશે અને 2 માર્ક્સના કયા હશે, બધા તમારા મોસ્ટ આઈએમપી સવાલ આ વિડીયોમાં મેં તમને બતાવ્યા છે। અને 100% આની બહાર પેપર તમારું નહીં જાય, આમાંથી જ પૂરેપૂરું તમારું પેપર આવશે। 80 માર્ક્સનું આની બહારનું પેપર નહીં જાય। તો આજે આપણે શરૂઆત કરીએ। સૌથી પ્રથમ શરૂઆત કરીએ કે 4 માર્ક્સના ચેપ્ટર કયા છે અને કયા ચેપ્ટરમાંથી કયા સવાલ આઈએમપી છે। તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડી એક ક્વેશ્ચનના તમારે કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ। ચેપ્ટર નંબર 5, 10, 17 અને 21 આ 4 ચેપ્ટરમાંથી તમારે 4 માર્ક્સના સવાલ પૂછા છે, જેની પર ફૂદડી કરેલી છે। 5, 10 અને 17 આ ચેપ્ટરમાંથી તમારે 2 ક્વેશ્ચન 4 માર્ક્સના પૂછા છે। બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 47 થી 53 આ નંબર સુધી તમારે શું હશે? 4 માર્ક્સનો સવાલ હશે। 54 નંબર હશે તમારે નકશા પૂર્તિ, જેમાં તમારે નકશા પૂરવાનો છે। તો વિભાગ ડી 20 માર્ક્સનો તમારે હશે, જેમાં કુલ પ્રશ્નો 7 હશે અને 7માંથી 4 તમારે લખવાના થશે। ચેપ્ટર વાઇઝ જોઈએ કયા ચેપ્ટરમાં કયા સવાલ આઈએમપી છે। તો ચેપ્ટર નંબર 5 ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાવાના, 47 નંબર અને 48 નંબરનો। એમાં 6 ક્વેશ્ચન મેં તમને આ ચેપ્ટરમાં બતાવ્યા છે। પહેલો ક્વેશ્ચન છે, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ લખો। પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપી માહિતી આપો। જ્યોતિષશાસ્ત્ર એટલે કેટલા વિભાગમાં વહેંચાયેલું છે અને તેમાં આદાન પ્રદાન વર્ણવો। પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં આદાન પ્રદાન જણાવો। પ્રાચીન ભારતે ખગોળ વિદ્યાનું પ્રદાન જણાવો। વૈદિક વિદ્યા અને ચલ્પ ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો। આટલા ક્વેશ્ચન આ ચેપ્ટરના આઈએમપી છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 10 ભારતનું કૃષિ 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવશે, પ્રશ્ન નંબર 49 અને પ્રશ્ન નંબર 50, જેમાંથી 6 ક્વેશ્ચન મેં તમને મોસ્ટ આઈએમપી આપ્યા છે। આની બહાર તો આ 2 ક્વેશ્ચન આમાંથી જ પૂછાઈ જશે તમારે। એમાં ક્વેશ્ચન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો। ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો। ભારતના ઘઉંનો પાક સવિસ્તાર લખો। ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂર છે તેનું નોંધપાત્ર ઉદાહરણ આપી અને તેના રાજ્યોના નામ જણાવો। 5મો ક્વેશ્ચન, હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો। અને 6, કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। આ થયા ચેપ્ટર નંબર તમારા 10ના। ત્યાર પછી ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી આ ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન તમારે પૂછાવાના છે, જેમાં પેપરમાં તમારે 51 નંબર અને 52 નંબર આ તરફ તમારા 2 ક્વેશ્ચન આ ચેપ્ટરના હશે। પહેલો ક્વેશ્ચન છે, ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમની માહિતી આપો। બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમનો મુખ્ય 4 સવિસ્તાર જણાવવાના રહેશે તમારે। ત્રીજો ક્વેશ્ચન, જો ભારતમાં બેરોજગારી ઘટાડવાની છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે તો કેવી રીતે તે સમજાવો। ચોથો ક્વેશ્ચન, ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઊંડા છે, તે માટે જવાબદાર કારણો કયા? અને મોસ્ટ આઈએમપી સવાલ આ ચેપ્ટરનો કે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો। છઠ્ઠો ક્વેશ્ચન, બેરોજગારી એટલે શું અને બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો। ત્યાર પછી વિભાગ ડીનું તમારું છેલ્લું ચેપ્ટર છે 21મું ચેપ્ટર સામાજિક પરિવર્તન। આ ચેપ્ટરમાંથી એક જ ક્વેશ્ચન તમારે આવવાનો છે 53 નંબરનો। વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી તે લખો। બીજો ક્વેશ્ચન, ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવો અને તેના અટકાવવાના ઉપયોગ લખો। ત્રીજો ક્વેશ્ચન, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલત જણાવો। ચોથો, ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચારના નાથવાના સરકારી પ્રયાસ જણાવો। 5મો ક્વેશ્ચન, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારીના મુખ્ય જોગવાઈ જણાવો। આટલા ક્વેશ્ચન હતા તમારા વિભાગ ડીના। અને છેલ્લો 54 નંબર હશે તમારા નકશા પૂર્તિ। જોઈએ આપણે કયા ચેપ્ટરમાંથી કયો નકશો તમને પૂછાશે 2025 માર્ચમાં। પ્રકરણ 8માંથી તમારે જમીનના પ્રકાર અને પ્રદેશનો નકશા પૂર્તિ પૂછાશે કે 9માંથી વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો। ચેપ્ટર નંબર 10માંથી કોઈ બી પાક પકવતો રાજ્યનું પૂછી શકે। 13મું ચેપ્ટરમાંથી ઉદ્યોગનું કેન્દ્ર। 14મા ચેપ્ટરમાંથી તમારે રેલ માર્ગ વિશે નકશો આવી શકે છે। ત્યાર પછી છે તમારો વિભાગ સી એક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે, જેમાં તમારા 3જું, 4થું, 8મું, 16, 18 અને 19 આટલા ચેપ્ટરમાંથી તમારા 3 માર્કના ક્વેશ્ચન પૂછાશે। બોર્ડના પ્રશ્નપત્રમાં 38 નંબરથી 46 નંબર સુધી તમારે વિભાગ સી રહેવાનો છે। વિભાગ સીના તમારે માર્ક્સ થશે 18। કુલ તમને 9 પ્રશ્ન આપેલા હશે, 9માંથી 6 પ્રશ્નો તમારે લખવાના થશે વિભાગ સીના। તો જોઈએ એક ચેપ્ટરમાં કે કયો સવાલ તેમાંથી પૂછાશે।
ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય બે જ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે 38 નંબરનો અને 39 નંબરનો. એમાં જો પહેલાં તો નોંધમાં શું છે તમને કે પ્રશ્ન નંબર જે 38 છે એ તમારે કોઈ આકૃતિ કોઈ ચિત્ર આપેલું હશે તેના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. જેમાં નીચેનું સૂત્ર જોઈ સવાલના જવાબ આપવાનો તમારે રહેશે. તો પાઠ્યપુસ્તકના ચેપ્ટર નંબર 3ની આકૃતિ 3.5 3.6 3.8ના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ આકૃતિ એકવાર જોઈ લેવી અને તેના સવાલ જવાબ કરી લેવા. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તા અને ગટર યોજના માહિતી આપો. આ સવાલ સૌથી વધારે રિપીટ થતો ક્વેશ્ચન હોય તો આ મોહેંજો-દડો વાળો છે. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે તે સમજાવો. અને લોથલ ભારતનું અગત્યનું બંદર છે તેના વિશે માહિતી આપો. ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એક ક્વેશ્ચન પૂછાશે 40 નંબરનો. તમારે આ 6 ચેપ્ટર 6માંથી એક ક્વેશ્ચન હશે. મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ નામથી ઓળખાતો હતો તે વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. કઈ રીતે કરી શકાય છે કે ઈસવીની કતના 7મા શતકમાં વિદ્યાધામ વલભી અતિ પ્રસિદ્ધ શિક્ષક કેન્દ્ર થયું તે સમજાવવાનું છે. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તેના વિશે માહિતી આપો. ગુપ્ત યુગ અને સંસ્કૃત સાહિત્યના સુવર્ણ યુગમાં કહેવામાં આવે છે શા માટે તેના વિશે સમજાવો. 8મો ચેપ્ટર છે તમારું કુદરતી સંસાધન. બે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે 41 નંબર અને 42 નંબરનો. પહેલો ક્વેશ્ચન છે તમારો ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા. જમીન ધોવાણ અટકાવવાનો ઉપયોગ જણાવો. સંસાધન એટલે શું. સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય છે તે લખો. નીચેના શબ્દોની વ્યાખ્યાઓ તમને આપેલી છે. કેટલી વ્યાખ્યા છે. ધોવાણ, એકલ સંસાધન, નવીનીકરણ સંસાધન, વિરલ સંસાધન એ તમારે વ્યાખ્યાઓ લખવાની થાય. ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો. અને ભૂમિ સંરક્ષણ માટે ભૂમિ સંરક્ષણના ઉપયોગો લખો. ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ એક પ્રશ્ન 43 નંબરનો આ ચેપ્ટરમાંથી તમારે આવશે. પહેલો ક્વેશ્ચન છે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારણના ઉદારીકરણ એટલે શું એના લાભ અને ગેરલાભ લખો. ખાનગીકરણ એટલે શું અને તેના લાભ જણાવો. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું અને તેના ધ્યેયો જણાવો. વૈશ્વિકરણ એટલે શું તેના લાભ અને ગેરલાભ લખો. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. આ ચેપ્ટરના આટલા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. ત્યાર પછી ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ બે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે 44 નંબર અને 45 નંબરનો. એમાં જો નોંધમાં કે 44માં સંસ્થાનો કોઈ લોગો આપે અને લોગો ઉપરથી તમને સમજાવવાનું પૂછી શકે છે. જેમાં લોગોમાં આકૃતિ મેં તમને કીધી કઈ તો 18 ચેપ્ટરને 5.2 18.6 18.8 18.9 18.10 18.11 18.12 18.13 આટલા લોગોને તમને આકૃતિ એમાં આપેલી છે તે એક વખત જોઈ લેવી. ગ્રાહકે ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી તે જો લખાવો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે તેના વિધાન સમજાવો. ગ્રાહકના અધિકાર અને ફરજો અંગે સમજૂતી આપો. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓના ફરજિયાત કોણ ક્યાં કરી શકે છે અને અન્યથા તો સાની રીતે આની આપણે ફરિયાદ કરી શકીએ છીએ તે લખવાનું થાય. ગ્રાહકને કયા કયા પ્રકારે શોષણ થાય છે તેના વિશે માહિતી આપો. ત્યાર પછી ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ એક ક્વેશ્ચન આવશે 46 નંબરનો તમારે આ ચેપ્ટરમાંથી. મહિલા સશક્તિકરણ એટલે શું તેના અવરોધક પરિબળ જણાવો. માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ શ્રેણીમાં લઈ જવા માટે શું કરવું જોઈએ. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે. સ્ત્રી પુરુષની અસમાનતા કોઈ પણ 3 પ્રકારે લખવાનું થાય. ચોથો ક્વેશ્ચન માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય તેના વિશે માહિતી મળે. ભારતના મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે. સ્ત્રી પુરુષની અસમાનતા કોઈ પણ 3 કારણોમાં થાય. અને ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી લખવાની છે. આટલા ક્વેશ્ચન થાય તમારા વિભાગ સીના. ત્યાર પછી છે તમારો વિભાગ બી જેમાં એક ક્વેશ્ચન તમારે 2 માર્ક્સ થાય અને કુલ ગુણ કેટલા છે 18. 2 માર્ક્સના ચેપ્ટર કયા કયા છે. પહેલું, બીજું, છઠ્ઠું, 9, 12, 13 અને 20. 13 ક્વેશ્ચન તમારા વિભાગ બીમાં હશે. 13માંથી 9 ક્વેશ્ચન લખવાના થાય. તો વિભાગ બીનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. એમાં બધા ક્વેશ્ચન કયા કયા આઈએમપી છે, કયા મોસ્ટ આઈએમપી છે અને 1 માર્ક્સમાં ખરા ખોટા જોડકા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે બધું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે સામાજિક વિજ્ઞાનનું 2025માં પેપર આપવાના છે. જો આ વિડીયો તે વિદ્યાર્થી એકવાર જોઈને આટલા સવાલ કરી લીધા તો 100% તેના 80માંથી 70+ માર્ક્સ આપવાની ગેરંટી મારી. પણ એક વખત આટલા સવાલ તમારે તૈયાર કરી લેવાના. ત્યાંથી આ વિડીયો બને તેટલા તમારા વિદ્યાર્થી સુધી શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.